ઓમ નમઃ. આજે તારીખ 10 ડિસેમ્બર 2024ના રોજ કાવત દોષ વિશે હું આપને સમજાવવા જઈ રહ્યો છું. આ કાવત દોષ શું ભલા છે? આ કાવત દોષ એ દુનિયાના દરેક મનુષ્યની ઓરામાં હોય, પરંતુ જેમ એપેન્ડિક્સનો દુખાવો ઉપડે ત્યારે જ એનું ઓપરેશન કરવું પડે છે, એમ કાવત દોષ જ્યાં સુધી સુષુપ્ત અવસ્થામાં હોય ત્યાં સુધી એને અડવાનો રહેતો નથી કે એના સિમ્ટમ્સ પણ દેખાતા નથી. પરંતુ જેવો એ દોષ એક્ટિવ થઈ જાય, ટ્રિગર થઈ જાય, ત્યારે એના સિમ્ટમ્સ દેખાતા હોય છે અને એ સિમ્ટમ્સના સમાધાન જો ના મળે તો મનુષ્ય એ ચક્રવ્યૂહમાં ફર્યા કરે છે. કાવત દોષ સુષુપ્તમાંથી જાગ્રત થવાની અવસ્થાનું કોઈ કારણ અથવા તો કોઈ એના બેઝિક રૂલ્સ નથી કે કેમ એ જાગ્રત થયો સુષુપ્તમાંથી, પરંતુ એના સિમ્ટમ્સ જે છે એ 6 છે. પહેલો સિમ્ટમ્સ કે તમને શરીરમાં ગમે તે જગ્યાએ પીડા થાય અને જ્યારે તમે રિપોર્ટ કરાવો ત્યારે બધું નોર્મલ હોય. નંબર 2, તમારી અંદર તમારા પોતાના શહેરમાંથી બીજા શહેરમાં જવામાં, એકલા જવામાં ડર લાગે અને કોઈક શારીરિક પીડા થશે એવો ભય એ વખત ઊભો થાય. તમે તમારા જ શહેરની અંદર ફરતા હોય રાતના 2 વાગ્યા સુધી તો તમને કોઈ જ ટેન્શન ના હોય, પણ જેવું શહેર ગામની બાઉન્ડ્રી તમે છોડો એટલે તરત જ તમને એક ભય પ્રવેશે મનમાં. નંબર 3, કોઈ પણ કાર્ય કરવામાં સખત એન્ઝાયટી થાય. નવું કાર્ય જ્યારે શરૂ કરવાનું હોય અથવા તો કોઈ જગ્યાએ જઈને કોઈ વસ્તુ રિપ્રેઝન્ટેશન કરવાની હોય, વાત કહેવાની હોય, ત્યારે બહુ જ એન્ઝાયટી અને ડર લાગે તમને. થોડોક ડર તો બધાને જ લાગતો હોય છે, પરંતુ વધારે પ્રમાણે ડર લાગે અને એના કારણે એ કામ ન કરવામાંથી બચવાનો પ્રયત્ન તમારું મન કરતું હોય. આ ત્રીજું સિમ્ટમ્સ છે. ચોથું સિમ્ટમ્સ છે કે તમારી પાસે રૂપિયાનો ફ્લો ગમે તેટલો આવે, સામે ખર્ચો એટલો જ થઈ જાય. એક્ઝામ્પલ કે મહિને તમારી પાસે 1.5 લાખ રૂપિયા આવ્યા પણ ખર્ચો થઈ જાય 1,55,000. બીજા મહિને તમારી પાસે 1 લાખ રૂપિયા આવ્યા તો તમારે ખર્ચો થઈ જાય 1,05,000. ત્રીજા મહિને 2 લાખ રૂપિયા આવ્યા તો ખર્ચો થઈ જાય 2,10,000. કુલ મળીને વાત એમ છે કે તમારી પાસે જે આવક આવે એની સામે તમારો ખર્ચો વધી જાય અને એવું દર વખતે થાય. અટકે નહીં કામ, પરંતુ ખર્ચો વધે. નેક્સ્ટ, કાવત દોષની અંદર તમારા મનમાં હંમેશા એક એવો વિચાર ચાલ્યા કરે કે જે વિચાર તર્કબદ્ધ બી નથી અથવા તો પ્રેક્ટિકલમાં તમે અમલ કરી શકવાના જ નથી. બધાના મનમાં આવો વિચાર ચાલતો હોય, પણ તમારા મનમાં એની ફ્રીક્વન્સી થોડી વધારે હોય. અને છેલ્લું સિમ્ટમ્સ કે તમે ગમે તેટલું તમારા રૂટીન બિઝનેસને, કામને, વ્યવસાયને, જોબને ચેન્જ કરવાનો પ્રયત્ન કરતા હોય તો એમાં તમને સફળતા મળે નહીં અને પછી તમે મન બનાવીને જે કરી રહ્યા છો એ જ કર્યા કરો. આ 6 સિમ્ટમ્સમાંથી 3 સિમ્ટમ્સ અથવા તો 3 લક્ષણો જો તમને દેખાતા હોય તો તમારે સમજી લેવાનું કે તમે કાવત દોષથી પરેશાન છો. હવે તમને મોટા મોટી ખબર પડી ગઈ કે મારે 2-3 સિમ્ટમ્સ મારા સાથે મળે છે તો શું કરવાનું? તો પ્રશ્ન સ્વાભાવિક છે થાય. અને કાવત દોષ ઓછો થઈ રહ્યો છે અથવા તો એ દોષ ધીમે ધીમે મારી ઓરામાંથી એનો પ્રભાવ છોડી રહ્યો છે અને ફરીવાર જાગ્રતમાંથી સુષુપ્ત થઈ રહ્યો છે, તો એ કઈ રીતે ખબર પડે? તો જે 6 સિમ્ટમ્સ કીધા એ દરેક સિમ્ટમ્સમાં ધીમે 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 કરીને સુધારો આવતો જાય એટલે તમારે સમજવાનું કે કાવત દોષ એ સુષુપ્ત અવસ્થામાં પાછો જઈ રહ્યો છે. હવે કોઈક વ્યક્તિ એવું બી કહે કે હું તો જ્યારથી સમજણો થયો અથવા જ્યારથી કાર્ય મેં ચાલુ કર્યું ત્યારથી આવું થાય છે, તો સમજી લેવાનું કે તમારા જન્મ વખતથી જ કાવત દોષ એ એક્ટિવ હશે, ટ્રિગર થયેલો હશે, જાગ્રત અવસ્થામાં જ હશે. એમના માટે પણ આ જ રસ્તો જે બતાવવા જઈ રહ્યો છું એ કામ કરશે અને ધીમે 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 તમને એમાં સફળતા મળશે. ઘણી વખત લાખો કરોડો, આ ઘણી વાર મેં આ વાત કીધી છે કે લાખો કરોડો અરબોની દવા જે કામ ના કરી શકે એ ચપટી ધૂળ કરી શકે, બરાબર છે. પણ અહીંયા આ જે મંત્ર છે એ સુવર્ણ સોનાનો મંત્ર છે. અજર અમર મંત્રની આ શૃંખલામાં આ મંત્ર એટલો અદ્ભુત અને ચમત્કારિક છે કે તેને સોનાની ધૂળની વ્યાખ્યા આપવી પડે કે અદ્ભુત મંત્ર. જેવો તમે મંત્ર કરો એનો પ્રભાવ તમને એ મહિનામાં દેખાડવાનું શરૂ કરે. હવે નિર્ણય કોણ લેશે? તો નિર્ણય હું કહું છું એ પ્રમાણે તમારે જ લેવાનો છે કે મંત્ર કરો, નિયમિત રીતે કરો, પૂરી આસ્થાથી કરો. તમે જ પોતે જજ બનો કે તમારા પોતાના જીવનમાં કેટલું પરિવર્તન આ મંત્રથી આવ્યું. મંત્ર છે ઓમ કાવત કાવત વાજમ નમઃ. ઓમ કાવત કાવત વાજમ નમઃ.
ઓમ કાવત કાવત વાજમ નમઃ આ મંત્ર 3 વખત કરવાનો. ત્યારબાદ ઓમ શાંતિ શાંતિ વિશ્વમાન કુરુ કુરુ વામ સ્વા 27 વખત અને ઓમકાર ચાલીસાનો પાઠ એકવાર કરવાનો. આ પ્રક્રિયા સતત તમારે જ્યાં સુધી તમારા પોતાના પ્રશ્નો સમાધાન ના થઈ જાય ત્યાં સુધી મંત્ર ચાલુ રાખવાનો છે. આ મંત્ર આખા દિવસમાં ગમે ત્યારે ગમે તે સમય થઈ શકે, પરંતુ જો તમે પૂછો કે ઉત્તમ સમય કયો, તો ઉત્તમ સમય રાત્રે 9 થી 11 હવે એક વાતની અહીંયા ખુલાસો અથવા ચોખવટ કરવા માંગુ છું કે જે વ્યક્તિ ઘરનું કમાતું હોય, વ્યક્તિ જેના ઉપર ઘર ચાલતું હોય, હવે એ વ્યક્તિ જો કાવત દોષથી પીડિત હોય તો ઘરના બીજા સદસ્યો પણ એમની સાથે સાથે મંત્ર કરી શકે છે પોતપોતાના સમયે. જે વ્યક્તિ કાવત દોષથી પીડિત છે એને તો કરવાનું જ કરવાનું છે, પરંતુ એ સિવાય ઘરના બીજા સદસ્યો પણ આ પ્રક્રિયા ઘરના એ સદસ્યના નામનો સંકલ્પ કરીને કરી શકે છે. કાવત દોષ વિશે મેં સમજૂતી ટૂંકમાં આપી. આપને ચોક્કસ એનાથી ફાયદો થશે. અને જો આ 6 માંથી કોઈ બી તમે 2-3 સિમ્પટમ્સ અથવા તો એક સિમ્પટમ્સ બી કદાચ હોય અને તમે કરશો તો તમને એનું રિઝલ્ટ મળશે અને મળશે. ઓમકારનું દિવ્ય ચૈતન્ય અને આશીર્વાદ તમને કાવત દોષમાંથી મુક્તિ મેળવવામાં સફળતા પામે એવા મારા આશીર્વાદ છે. ઓમ નમઃ ઓમ નમઃ ઓમ નમઃ.